સાઈબાગ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર્સ કેમ્પસમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ કેમ્પસમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં આગામી રથયાત્રા અનુસંધાને અહીં પોલીસ જવાનો દ્વારા ટીયર ગેસ સેલ છોડવાની ડ્રીલ ચાલી રહી હતી। ત્યારે ડ્રીલ દરમિયાન છોડવામાં આવેલો ટીયર ગેસ આસપાસના વિસ્તારમાં પ્રસરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ગેસની અસર નજીકમાંથી પસાર થતા રિવરફ્રન્ટ રોડ સુધી અનુભવાઈ હતી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ ગેસને કારણે વાહન ચાલકો અને રાહદારીની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે। આ ગેસને કારણે વાહન ચાલકો અને રાહદારીની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી। આંખોમાં થયેલી બળતરા અને ચિંતાજનક સ્થિતિને કારણે કેટલાક વાહન ચાલકોએ અકસ્માતથી બચવા માટે પોતાના વાહનો થોડા સમય માટે રોકી દીધા હતા, જેના લીધે રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। આ ગેસ મોટા પ્રમાણમાં હવામાં પ્રસરવાને કારણે અહીં આસપાસમાં પસાર થયેલા લોકોના આંખોમાંથી અચાનક પાણી નીકળવા લાગ્યા હતા। આ ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણ કરવા તેમજ વાહન ચાલકોને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે જરૂરી પગલાં લીધા હતા। ત્યારે પોલીસ દ્વારા દિવસ દરમિયાન આ પ્રમાણે સેલ છોડવાની પ્રેક્ટિસ કરવાને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।